ચાલુ છે કામ. શ્રી અંબે
क्या जाबू अब भर जाएगा। अरे क्लास में हाई क्लास हाई क्लास बस अच्छा बने नहीं रामा पीजिया साक्षात्कार ऊपर पर क्या बात है थवाना ने ये ना थवा આપણે તો દકી જઈએ પેલો કે નહીં તું મારા બાનાવાળો મારા તું દકી જાય કેમ બને બાપુ આયા છે મોહનનાથ બાપુ આયા છે કઈ બોલાય લો હું દઉં જલ્દી આવજો ભાઈઓ ફટાફટ મહાદેવનો વાર શિવજીનો વાર સોમવાર અને એમાં પણ એકાદશી જેવી તિથિ 11 જેવો દિવસ અને આ કથા મંડપની અંદર આપણા ભાગવત સભાની અંદર સંતોની કથામાં સંત પધાર્યા ભાગવત એ સંતોની સંહિતા છે ભાઈ પરમહંસોની સંહિતા છે પરમહંસોની સંહિતામાં સંતોની સંહિતામાં જ્યારે સંત પધારે ત્યારે એ અતિ આનંદની વાત બને છે આજે આપણી સભાની અંદર લાલ બાપુ પધાર્યા છે સ્વાગતમ ઓ મહાભાગ महंतजीનો કેવો ભાવ છે એમણે શું કહ્યું કે ભાઈ મારે પૈસાની જરૂર નથી પણ મારી તો ઈચ્છા એટલી જ છે કે આ અનક્ષેત્રનો શુભારંભ આ અનક્ષેત્રની શરૂઆત એક સંતના હાથે થાય કોઈ પરમહંસના હાથે થાય અને સંતના જો આશીર્વાદ મળે તો અમારું અનક્ષેત્ર યાવત ચંદ્ર દિવાકર બને અને હજારો વર્ષો સુધી
ભલે અમે ન રહીએ પણ આ અનક્ષેત્ર રહે, લોકો આ નક્ષત્રને જોઈને અમને યાદ કરે. એમનો કેવો સુંદર ભાવ છે. એમની એક લીટી તો મને બહુ ગમે કે હમ ના રહેંગે ये दुनिया रहेगी और दास्ता अपनी ये दुनिया कहेंगे. वाह, કેવું સુંદર ભાવ છે. नाम रह जाएगा इस जिंदगी में क्या भरोसा है. हाँ, नाम रह जाएगा आदमी का क्या भरोसा है इस जिंदगी का. કેવો સુંદર ભાવ છે. ખરેખર જોઈએ તો કોઈ વ્યક્તિ અમર નથી ભાઈ. ભલે ગમે એવા વ્યક્તિ હોય, ગમે એવા મહાપુરુષ હોય, પણ કોઈનું શરીર અમર નથી. પણ હા, એવા કાર્ય કરીને જઈએ, એવા ઉત્કૃષ્ટ કામ કરીને જઈએ, એવા સુંદર કામ કરીને જઈએ, જગતને કંઈક સાચી વસ્તુની ભેટ આપતા જઈએ, તો એ શરીર અમર નથી, પણ એ સંતનું નામ અમર બની જાય, એ સંતના કામ અમર બની જાય, એ સંતના સારા કર્મ અમર બની જાય છે. આજે એ મહંતજીના પ્રતાપે આજે સંતોના દર્શન થયા, સંતો આપણી સભામાં પધાર્યા, અતિ આનંદ. અને અત્યારે જ હમણાં એ વિસ્તારમાં આવેલ છે રામદેવ મિત્રન મંદિરના મહાન શબ્દ નથી હોતો, કારણ કે જાહેર જનતાની અંદર જો જાહેર કાર્ય કરવું હોય અને એમાં પણ એક જેને સ્વયં પરમાત્મા જેને કહેતા હોય, એ પરમાત્માનું જો કાર્ય કરવું હોય તો ત્યાં દાસ ભાવથી અને સેવક ભાવથી આપણે જો કાર્ય કરીએ તો વધારે સારું કહેવાય. તો એ મંદિરના એક સેવક તરીકે આપ જાહેર જનતાને, ધર્મપ્રેમી જનતાને, સંત મહાત્માઓને, કથાકારને, બધા જે કોઈ મહાનુભાવો આવે છે એમાં શ્રી ધનસુખનાથજી મહારાજના સાદર જયરામ દેવી આજના આ શુભ પવિત્ર દિવસે દેવોમાં દેવ મહાદેવ, મહાદેવનો વાર એટલે સોમવાર. તિથિમાં 16 તિથિમાં મનુષ્યનો જન્મ થાય, એકમથી અમાવસ 16 તિથિ, અને 16 તિથિમાં જન્મ થયા પછી એ 16 દિવસની અંદર એ જ મનુષ્યને સંસાર છોડીને જવું પડે. એમાં 17મી તિથિ વિશ્વની અંદર કોઈ પેદા થઈ નથી. 17 તિથિમાં જ મનુષ્યનો જન્મ થાય અને 16 તિથિમાં જ જન્મ થાય અને 16માં જ જવાનું, એનું નામ શ્રાદ્ધ કહેવાય. એ નિમિત્તે શ્રી રામદેવ અન્નક્ષેત્ર કે જે કે ઘી કાંટા નવતાળની અંદર આજે આપની દ્વારા, જાહેર જનતા દ્વારા, ધર્મપ્રેમી જનતા દ્વારા અને આવા સંતો મહાત્માનો આશીર્વાદ દ્વારા આજે પરમ પૂજ્ય શ્રી લાલ ગેબી આશ્રમના મહંત શ્રી લાલ બાપુના વરદ હસ્તે થઈ રહ્યો છે. એના પ્રારંભ રૂપી શ્રી મીરાબેન ભટ્ટ, એમના બાપુ શ્રી અરવિંદભાઈ ભટ્ટ, પરમ પૂજ્ય શ્રી લાલ બાપુ, મહેંદીકુવાના મહંત શ્રી મોહનનાથજી બાપુ, અમારા મોટાભાઈ, આપ સર્વે મહાનુભાવો, નીલકંઠ અખાડા અસારવા કહેવાના એના સંત મહાત્માઓ, કોઈ પણ કાર્ય, શુભ કાર્ય થતું હોય એમાં સંત ભોજન પ્રથમ આપવામાં આવે છે. તો નીલકંઠ અખાડો 10 સાલ હશો કે ધર્મપ્રેમી જનતાની અંદર કયો વ્યક્તિ કઈ પોસ્ટનો છે આપણે જાણતા નથી. આપણે તો ખાલી એટલું જ જાણીએ કે એક ભાઈ છે ને બહેન છે. એમાં બહેનો પણ કેટલી 10-10 હજારની પગાર ધરાવતી હોય, એવી બહેનો પણ શ્રોતા તરીકે બેઠા હોય. ધર્મની વાત થતાની સાથે જો કાયદો પણ આવતો હોય, આની કાયદાની વ્યવસ્થા પણ થતી હોય. ગુજરાતની અંદર જેને કહેવાય કે મેજિસ્ટ્રેટો પણ હોય છે, બધા કેસો ચલાવતા હોય, ધારાધોરણ મુજબ એ ક્યાં ના જઈ શકતા હોય, જાહેર સ્ટેજ ઉપર ના જઈ શકતા હોય, પણ આવા મરદ માણસો પણ એની અંદર હોય કે કાયદાનું કામ કરે. તો હું ધર્મની સાથે સંકળાયેલો છું, તો મારા ધર્મની સાથે એવા અમદાવાદ તો નહીં પણ ગુજરાત જેને કહેવાય, અમદાવાદ જિલ્લો કહેવાય, એ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ જજ એને કહેવાય કે જે આપણે નારોલ કોર્ટ નથી, જે અત્યારે મિર્ઝાપુર કોર્ટ છે, એ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે અમારા બીપી મુનશી સાહેબ, એટલે હાથ ઊંચા કરજો, આમ કરજો તો ખબર પડે. મુનશી સાહેબ અહીં પધાર્યા છે. એમ કે બી આશ્રમ તરીકે આજથી 40 વર્ષ પહેલા
એ મને પોતાના વડીલ માને છે. આપ એના હમણાં શબ્દ સાંભળજો એટલે આપને ખ્યાલ આવશે. એ મને વડીલ માને છે. 75 વર્ષનો વ્યક્તિ જ્યારે મને વડીલ માનતા હોય, પણ વડીલ એ જ માની શકતો હોય કે જે વડીલ હોય એ બીજાને વડીલ માનતા હોય. મહાન વ્યક્તિ એ જ હોય કે બીજાને મહાન સમજતું હોય. અને એનું બીજું માનવાનું કારણ એક છે, એ આપણે મેં પરમ દિવસ પણ કહ્યું હતું કે પોતે લાલ બાપુ આજથી 40 વર્ષ પહેલા અમારા પિતાશ્રી બ્રહ્મલીન મોહનશ્રી બેચરનાથજી મહારાજની પોતે સાથે બેઠેલા. પણ અમે તો એમના દીકરા જેવા છીએ. ઉંમરની અંદર એમને એક જ શબ્દ કહ્યો કે મેં એમને એક વખત પ્રશ્ન કર્યો કે બાપુ આપ મને વડીલ કહો એ શોભે નહીં. ત્યારે એમને એક જ સુંદર પ્રશ્ન કર્યો કે રામદેવપીર ભગવાન કળિયુગના હાજરા હજુ દેવ છે, અને રામદેવપીર ભગવાનને જો કદાચ એને ગુરુ તરીકે એક નાથ સંપ્રદાય ના, જો રામદેવપીર ભગવાન નાથ સંપ્રદાયના શિષ્ય હોય તો આપ ધનસુખ નાથજી આપનું નામ છે, તો આપ નાથ છો, તો રામદેવપીર ભગવાનને જો કદાચ તમે ગુરુ હોઈ શકો તો અમે તમને ગુરુ તરીકે કેમ ના માની શકીએ? આમ એક મહાનતાની વાત છે. તો આજે અમારા શ્રી બિપિનભાઈ પટેલ, અને હું વિનંતી કરું કે શ્રી લાલ બાપુનું ફૂલ આરતી સ્વાગત કરશે શ્રી બિપિનભાઈ પટેલ. અને શ્રી એવા સંત બડે પરમાર્થી શીતલ જાકો અંગ. ખાલી ખાલી બોલો શ્રી સંત ભગવાન કી જય. બરાબર. બોલો રામા પીર કી. મસ્ત માણસ હોય કે જેને તમે એક નક્કી ભાઈ જરા શાંતિ જ રાખી દો, બધા ચૂપચાપ બેસી જાઓ, આગા પાછા ના કરો. નહીં, એ માએ એમ કહ્યું કે કશો વાંધો નહીં, પરમાત્માએ જ્યારે મને દીકરો આપ્યો છે એ ધૂળમાં તો એક દિવસ માટીની અંદર માટી પછી મળી જવાની છે. આ દેહ છે તો પંચભૂતનું કાયા છે, એ કાયામાં મળી જવાની છે, માટીમાં મળી જવાની છે. તો એ માટી જો કદાચ માટીમાં મળી જતી હોય તો આવા અજ્ઞાની જીવો જગતની અંદર છે એના માટે કંઈક ઉપદેશ કરો અને સાધુ થઈને તમે જીવન જીવી અને અજ્ઞાની જીવો છે એને તારવાની કોશિશ કરો. એનું એ માતાના વચન સાંભળી અને આ બધા મહાનુભાવો જે સંતો છે એ આપની પાસે પોતાના મા બાપનો ત્યાગ કરીને સાધુ થયા છે. આપ જરા બરાબર સમજો અને કહેતો તાળી પાડો, ના સમજાવો તો ના પાડો તો હું બીજી રીતે સમજાવું. આ સંતો તમે એમ ના સમજતા કે જેને રોટલી નથી મળતી, એને કોઈ રોટીના માટે કે એનું પેટ નથી ભરાતું એના માટે સંતો નથી બનેલા. પોતાનો બાળક પોતાની માં જો કદાચ નિછાવર કરી દેતો અને સંત બનાવી દેતી એ તો જગતના માટે. અને જગતની અંદર તમે એક જ એનો દાખલો કદાચ લઈએ કે અત્યારે ભગવાનની પાસે એક અગરબત્તી જણાવો, અગરબત્તી સળગાવી દો તમે અને એનામાંથી કદાચ સુગંધ આવે, અને એ સુગંધ આવે એ સુગંધ ચારે બાજુ જેટલા વ્યક્તિઓ બેઠા હોય એને સુગંધ પડે ને અગરબત્તી પોતે છે એ બળીને ભસ્મ થઈ જાય. એવી જ રીતે આ સંતો છે પોતે જગતની અંદર બધાનો ત્યાગ, તન મન ધન મા બાપ કુટુંબ કબીલો હીરા જવેરાત બધાનો ત્યાગ કરી અને પોતે સંત બની જતા હોય એ જાહેર જનતા માટે. એ સંતો આજે આપણી સંત છે. તો આજે પરમ પૂજ્ય સંત વંદની ના ચરણોમાં નમસ્કાર કરી પરમ પૂજ્ય શ્રી લાલ બાપુનો વિનંતી કરું કે આપને મોજ આવે એ રીતે અમારા ધર્મપ્રેમી જનતાને ખૂબ જ ભાવથી આપ આશીર્વાદ આપશો અને ઉદ્ઘાટનનું પોતાના સ્વહસ્તે આપ ઉદ્ઘાટન કરશો એવી આત્મભરી નમ્ર અપીલ શ્રી લાલ બાપુ પ્રેમથી આપણને તાળીના ગગડાથી. બોલવું કે નીચે
દર્શન કરવા તો મારે સામાન્ય એક ભિખારી માણસનો શું એક સામાન્ય માણસ છે. આવ્યો હતો તારા દર્શને, આવ્યો હતો તારા દર્શને, વચમાં વળાંક વળી ગઈ. પણ મને છૂટ આપી છે. હું તો સામાન્ય એક સાધુ છું, ભિખારી રખડતો. ભલે મને કોઈ કહેતો હોય કે 7 આશ્રમ લાલ બાબાને ચાલે છે, ના મારે ચાલતા નથી, તો મારા સદગુરુ બેબી બાબાના ચાલે, રામદેવજી મહારાજ. હું તો એક એમના વચનની ખાતર બંધાયેલો ભિખારી માણસ, ધનસુખનાથ બાપુના વચનમાં બંધાઈ ગયેલો. એટલે મારે ક્યાંથી આજ રાતે આવવું પડ્યું છે. ક્યાં હતો, ક્યાં હતો, હતો ક્યાં ને વળી આવ્યો ક્યાં, વળી તું ક્યાં જવાનો. પણ એક અક્ષર કહી દઉં આજે થોડું ખ્યાલ કરજો સજ્જનો, બહેનો અને ભાઈઓ. આ 9નું તાળ છે. નવધા ભક્તિ 9નું તાળ છે. 9 તાળ વીંધવાના. વાલીને જો અહમ મદરૂપી વાલીને મારો હોય તો 9 તાળ રામ બનીને વીંધવા પડશે. આ 9 તાળ, 9 તાળની જનતા હર વખત ભાદરવા મહિનામાં હું ઘણા વખત અહીંયા આવું છું ત્યારે એમ થાય કે ઓહો મેદરી ખૂબ. હવે ધનસુખનાથ બાબુ આગળ કઈ પ્રકારની કરામત હોય ભાઈ આપણે કઈ જાણતા નથી. કરામત કેવી છે એક અક્ષર કરી દઉં. मजबूर हूँ मैं मुस्तफा, मजबूर हूँ मैं मुस्तफा, मेरी किस्मत की कहानी कहाँ कहूँ, तुम हो मेरे मुकद्दर का मालिक, तुम पास फरियाद क्या कर. रामा तुम्हारे, रामा तुम्हारे मंदिर ये दर्शन करवा आरो चूरा, तुम्हारे दर्शन ये हूँ, दर्शन करवा आरो चूरा, तुम्हारे दर्शन ये हूँ. फिर क्या बोले, भटकी भटकी ने साचो छो, भटकी भटकी ने साचो छो, तारा तुझे आयो छोरा, तुम्हारे मंदिर दर्शन करवाया जो, रामा तुम्हारे दर्शन મને કીધું તમે બોલજો, અને અમે તો બોલકા માણસ રહ્યા. ધનસુખનાથ બાપુ જેવા પાસે આત્મીયતાના સંબંધ મળે. સંતો વૃંદો તો છે જ મારા ખૂબ ખૂબ, પણ એમની સાથે જે આત્મીયતાનો સંબંધ છે, નગર ભિખારી મારી સામાન્ય ને મારા હાથથી જ્યોત પ્રગટ કરાવવાનો, બીજું ત્રીજું એમને શું પ્રયોજન. ઘણા પૈસા દેવાવાળા છે. પૈસા એ પરમાત્માનું સ્વરૂપ નથી. હા દયાળુ, સત્ય ઈ પરમાત્માનું સ્વરૂપ છે. સત્યમ પરમધીમય, સત્ય ઈ પરમાત્માનું સ્વરૂપ છે. પૈસા ઈ પરમાત્મા, પૈસા તો બહુ કૂતરાય ખાતા નથી, છતાં જરૂર છે સંસારીને, સંસારીને જરૂર છે.
મજાની વાત છે આજે. રામા પીર 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 કરીને કોઈ બેસાડી દેતા નહીં. પીરનો અર્થ સમજી લેવાનો. પીરનો અર્થ એમ સ્વાય સમાધાન થાય છે. બીજાની પીડ હરે इसको नाम પીર. બીજાની પીડ હરે, બીજાના દુઃખ દર્દ હરી દે, બીજાને ઉપયોગી બની જાય, બીજાને સાથ રૂપ ભરી જાય, નાના હોય એને મોટા કરી બતાવે, એનું નામ પીર. બાપુ હું તો તને ભૂલી ગયો, હું તો તને ભૂલી ગયો, તું મને ભૂલીશ માં. હું તો તને ભૂલી ગયો, તું મને ભૂલીશ માં. હું તો તને ભૂલી ગયો, તું મને ભૂલીશ માં. હું તને ભૂલી ગયો, ઘણું બોલવાનું મન થાય છે આજે. મીરાબેન આવ્યા છે ને, મને ચંદ્રનાથ બાબુએ સુરતમાં વાત કરી, મને ખબર જ નથી. સુરતના આશ્રમમાં બેઠેલો એમાં એમનું મંડળ સહિત આવ્યો મારા બાપ. હવે મંડળ કેવું એનું મોટું જબર કાંઈ ખબર નહીં. એમના દીકરા અને એમના દીકરી અને એના સંબંધીઓ બીજા ત્યાં પધાર્યા. એ કીધું આ તો હારે રોટલા ખાઈ, બીજું હું અમારે કાઠિયાવાડી ભાષામાં બીજું હું કઈ કેવા રોટલા ખાવાનું હોય. પેટ વિચારે ગુમડું તાકી દે, હો ધ્યાન રાખજો. પેટ વિચારે ગુમડું એનું વહડ છે અન્ન. એ ભર્યું રાખો ભાણ સાહેબ કે મોઢું કરે મન. પેટ વિચારે ગુમડું. આ અન્ન ક્ષેત્રનો અર્થ સમજાવો. અમારા સાધુ સંતોમાં એને હરિહર કહે છે. ખડ દર્શન ની અંદર હરિહર. હું તો સાધુ થવા લાયક નહીં તો ભાઈ, આપણે કપડા બદલાવ્યા નથી. હરિ ને હર. હરિ વિષ્ણુ, હરિ હર એટલે શંકર. આ બે મિક્સ થાય. સુધા ને પીપાસા બે મિક્સ થાય. શ્વાસ ઉશ્વાસ બે મિક્સ થાય. એકતાના સંબંધ બે મિક્સ થાય. વચન ને સુરતા બે મિક્સ થાય. તાલ ને માત્રા ને રાગણી બધી મિક્સ થઈ જાય. 6 રાગણી 36 રાગણી બધા જો મિક્સ થાય તો જ એની મજા આવે, નહીં તો ન મજા આવે. તો કહેવાનો મારે મુદ્દો આજે હરિહર અન્નમય કહો વેદાંત. આ અંગ ક્ષેત્રનું ઉદ્ઘાટનનો અર્થ સમજવાનો બહુ છે. આજે ઉદય છે. ઉદય થાય એનો હસ્ત થતો નથી. ધનસુખનાથ બાપુને આટલા બધા સાથીદારો, બેરિસ્ટરો અને અહીંની જનતાઓ, અમારા સંતવૃંદો અહીં બેઠા હોય, એ જોત કોઈની ઝાંખી પડે ખરી? કોઈની જોત ઝાંખી પડે નહીં. અમારા રામદેવજી ભગવાનની જોત પણ કાળમાં ઝાંખી પડતી નથી, અને પડવાની બી નથી પડે. ગમે એટલા પવન પાય, 49 જાતના પવન વાયરા પિંડ અને બ્રહ્માંડની અંદર. એ ગમે એટલા ઝપાટા કરે, એ જોત બુજાય નહીં. અખંડ જોત કોઈ બુજાતી ત્યારે અખંડ જોત કહેવામાં. અને જોતને આધારે જ રમી રહ્યા છે. અમારે ત્યાં પાઠ થાય, પ્રસાદી થાય, જ્યોત સ્વરૂપ, જ્યોતિ સ્વરૂપ, આ બધી રમત છે રામદેવજી ભગવાનની. એ 4 યુગથી ચાલી આવે છે. 5મા યુગ અસંગા યુગ, 4 યુગથી. આમાં 4 ધર્મો બતાવ્યા. એ શાસ્ત્રમાં લખ્યા નથી ભાઈ. શંકા કરવી તો તમારે જવાબ દેવા નથી આવશે. આ 4 ધર્મ અંદર ધર્મ એક છે, પણ એ પ્રક્રિયા 4 બતાવે. મહાધર્મ લખ્યો છે, બતાવો શાસ્ત્ર. નિજિયા ધર્મ લખ્યો નથી. નિજારી ધર્મ નથી. બીજ ધર્મ નથી. તો 4નું લેખું કરી નાખો. 4નું લેખું કરવાનું છે.
ई धर्म सत्य सनातन आदि अनादि। फिर ब्रह्मांड से पार है जीव शिव नहीं जात, फिर ब्रह्मांड से पार है जीव शिव नहीं जात। अखंड अद्वैत परमात्मा जगत हमारे विराट। सगुण और निर्गुण दोनों साथ में है। ज्योत और ज्योति એટલે શિવ અને શક્તિ। ज्योत અને ज्योति અમારે 33 જ્યોત કરવાની। અમારે પૂર્ણાવતીમાં 33 જ્યોતની વાત થઈ। અમારે ધનસુખનાથ બાપુને મેથી 33 કરોડ, હા ભાદરમાં 33 કરોડના શરીરના રમોલા 33 ધ્યાન રાખજો। આસા સાતા નવા ને 12 33 કોરારા ભજનમાં આવે છો 33 કોરારા। એ 33 માઇલો હંસામાં નહીં તૂટે। હંસ કયો જીવ કયો બટુકભાઈ 33 માઇલો હંસ નહીં તૂટે ને કુડિયા જ્ઞાન ભલે ફૂટે। જ્ઞાન બે પ્રકારના છે। જ્ઞાન તો અનંત છે। જ્ઞાન વાચ્યાર્થ કહું તો તમને એમ થશે કે હવે અત્યારે જ્યોતનો ટાઈમ થયો છે અને ગામડાની કુટણીમાં બધાને આગ લગી ગઈ છે અને બધા મેરિસ્ટરો અને બીજા ભાઈઓ બધાને એમ થાય, મીરાબેન એમ થાય કે બાપુ બોલાવે વાતાવરણ પણ ક્યાં આટલા બધા પડકારવા મળ્યા। પણ ભાઈ એમ અમારો હૃદયનો શુદ્ધ હૃદયનો ભાવ પ્રેમ સમાતો નથી। શું કામ? पूर्ण प्रेम लगा दिल में जीवा नेम का बंधन छूट गया। पूर्ण प्रेम लगा दिल में जीवा नेम का बंधन छूट गया। प्रीत से दृढ़ प्रीत भई जब रीत का बंधन छूट गया। खास ध्यान रखो। पण નથી વિપજતો પ્રેમ વાડીમાં પાણી પાતા। પ્રેમ સમજવો પડશે। ભાવ અને પ્રેમમાં તફાવત છે। પ્રેમ સમજવો પડશે। જેને એક વખત પ્રેમ થઈ ગયો પછી બીજી વખત પ્રેમ થતો જ નથી। સત્યની આરે સંબંધ થયા પછી બીજી વખત સત્યનો સંબંધ થતો જ નથી। સત્ય સુપુત કાળ આબાદ સત્ય પરમાત્માનું સ્વરૂપ। તો કહેવાનો મુદ્દો 3 સતી સુરાને સંત। આ સતી સુરાને સંતજન, સતી સુરાને સંતજન આ તિનકો એક જ રંગ। સિર સાટે સત સાચવે હવે આ કબહુન પલટે રંગ। કબહુન પલટે રંગ સંગ માયા से त्यागे। आत्मा करी उज्ज्वल सदगुरु चरणे शीश नमावे। सदगुरु परमात्मा ने वारंवार धन्यवाद। संतों ने धन्यवाद, कथाकारों ने धन्यवाद। कथाकार એટલે સામાન્ય ન માનશો। કથા કોચાડી દે કેટલાયનો કેટલા જન્મનો। હા આજે હવે જ્યોત પ્રગટ કરવાની છે અને હવે ધનસુખનાથ બાપુ અને સંતો અને અહીં પધારેલા ઉપસ્થિત થયેલા ભાઈઓ બહેનો મોટા બેટા આગળનો જેટલા આજ્ઞા કરે એટલે હું 2 ડગલા આમ હાલું અને મારી વાહે પહેલા મારા સંતો આગળ હાલે અને પછી પછવાડા હું હાલી જો ભાઈ। હા ધનસુખનાથ બાપુ પહેલા આગળ અને મીરાબેન પહેલા બધા આગળ ને પછી હું પાછે પાછળ ડગલા 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 પાપા ડગલી ભરતો જાઉં। હજી હું સંતવા લાયક નથી, હજી પાપા ડગલી કરી રહ્યો છું। સર્વને પ્રણામ। કઈ વાત વાણીને વિરામ લઈ લો છો હવે। વાણીને વિરામ, સર્વને પ્રણામ, સંતોને પ્રણામ, સર્વને જાજા એક પ્રેમ અંતરથી પેલા કંકુની વાટકી આપો। રાતે સુરત થી આવ્યો બાર પડી ગયો રાતે આ સ્વાગત ધનસુખનાથ બાપુ મહંશ્રીનું 1008નું સ્વાગત। હા 1008 બીજું નહીં બોલું। 1008નું સ્વાગત 1009 કરે છે। હવે એક નનકું કવર લઈ આવ્યા છે। એ અમારે મહાદેવભાઈ ધનસુખનાથ બાપુના ચરણમાં અનક્ષેત્ર નિમિત્તે મૂકશે, સ્વીકાર કરી લેશે। ખુલ્લી કૃપા। સંતના તો આશીર્વાદ હોઈ શકે, એમના સંતોના આશીર્વાદથી જ બધું થતું હોય છે। સાંભળો બસ બાપુ આજ બહુ ધ્યાન છે। અમે જુઓ ભાઈ તમને કદાચ એમ થતું છે એક સાથી છે। અમે તો જો કે સાધુ સંતો લગભગ અમે ધનસુખનાથ બાપુ કોઈને આગળ લાંબો વાત કરતા જ નથી। ક્યાંથી આવે છે? કારણ કે અમે જે સાધુ થયા અમે જેની એ ઓઢણી ઓઢી છે
અને એ ઓઢણી ઓઢાડવાનો અને એ ઓઢણી જેને ઓઢી છે એ અમારું બધું પૂરી પાડે. પણ છતાં સાધુ થયા પછી કોઈ જાતિ રહેતી નથી. સાધ્ય સ્વરૂપ જાત જાત વર્ણકુલ નહીં, અમારી જાતિ પણ મૂકી દો તમે થાવ અજાતિ અને કાઢો વર્ણનો વિકાર. આવી જ્યારે ગંગા સતી પાનભાઈ કે લાખો લોયણ કે કેમનો કોટવાળ કે દાદો ગમતી કે મેઘધારો કે આપો બેપો આપો રતો આપો દાદરો આપો ગોરખો આપો વિહોણ આવે જ્યારે કે જ્યારે હરી ભાર મોરાર ગંગ ત્રિકમ આવી જ્યારે વાતો થાય તો અમારે સાધુને અમે સાધુ થવા લાયક નથી, સંત થવા લાયક નથી, છતાં કહીએ મરું તોય માગું નહીં અપને તન કે કાજ, મરું તોય માગું નહીં अपने तन के काज, पर परमार्थ ने कारण मोहे मांगता न आवे लाज. परमार्थ ने कारण मांग આજે ભાઈ તક છે, તક ગુમાવી એટલે ગયું. આજે તક છે તરવાની કયો, તત્વમસી બ્રહ્મની કયો, સંસરના રજની કયો, જે તમે સમાધાન લ્યો તમારી માટે. તો કહેવાનો મુદ્દો તક છે જેને આપવા જેવું હોય. અન્નક્ષેત્રમાં અન્ય ક્ષેત્ર બે પ્રકાર ચાલી રહ્યા છે. જાહેરાત કરવાની ઈચ્છા હોય, જેને દેવાની અન્નક્ષેત્રમાં રૂપિયા દેવાની જેની ભાવના હોય એ અત્યારે પણ આપી શકે છે. અને રાત્રે સંગઠન કરીને રાતે પણ તૈયાર થઈ જજો. હેમંતભાઈ ચૌહાણના ભજન છે રાજકોટ વાળા, એ બી તમને કહી દો, પૂછવાનું નથી કાંઈ હવે. અને જેને ઈચ્છા દેવાની હોય એક અમારી બાજુભાઈ કોક કહેતું હતું કે 11,000 કોક કહેતું હતું. હવે મને ખબર નથી કોણ છે ભાઈ. આ મનુભાઈ અમારા 11,000 રૂપિયા કહે છે. 11,000 હું પણ હવે મોટા કારખાના બે ભાઈ ક્યાં ગયા? હા એ ભાઈ બંનેને 11,000 જય રામદેવજી. હવે બાપુને જે લોકો લાગે એ બાપુને આસો સમજતો હોય કે કદાચ હું જઉં તો ડિસ્ટર્બન્સ થાય તો પોતે ત્યાં સ્ટેજ પાસે ઊભા છે, એમનું પણ આપણે શબ્દરૂપે એમનું સ્વાગત કરીએ છીએ. અને ઉદ્ઘાટન કરવાના પ્રગતિ નારાયણ
સારું સારું 4 કલાક ક્યાં મને કે બાપારામનું નામ પડે તમારું નામ પડે પછી અમારે તો પૈસાનો હિસાબ ના કરે મન મૂકી રહે હવે મહંતો જોયા સંતો જોયા યોગીઓ જોયા જોગીઓ જોયા આદિપતિઓ જોયા અગાધિપતિઓ જોયા અમે સબ કુછ મેં જોઈ લીધું મારી યાત્રા પૂરી થઈ ગઈ ગેસ से गाड़ी चला रहा हूँ मैं हेमंत जी पास हो गया वो क्या करें જનસંગ્રહ ખબર ના પડે મને ડિસ્ટ્રિક્ટ થવાના મને પ્રેમ છે તમારા બીજા તો મન તો ઘણા છે પૈસા દેવા વાળા ઘણા હા મેં કહ્યું તમને જે આવડે છે અમને કોઈ નથી આવડતું એમને ખાતર બોલવાનું ઓલરેડી ખાતર આ બધું અમે આજ સુધી હેરાન કર્યું આ સગુણ સાકાર છે તો રસમય બધું છે તે આ છે અંદર મિક્સ છે શિક્ષણ બોલા વિદ્યા આપથી મોટા પછી કોણ હોય છે હાથમાં કરે પણ હવે શી કરો ક્વોન્ટિટીમાં હોય જ નહીં ક્વોન્ટિટીમાં હોય આટલું બધું ગંગાજળ હોય જ હોય ટેસ્ટમાં ફેર પડતો ગંગાજળથી આ 10 વર્ષથી હોય ટેસ્ટ અલગ લાગે મસ્ત મસ્ત સારું છે બહુ બોલ્યા અને નકર ત્યાં અમદાવાદ બોલવાનું જ રહ્યું ને સુરતમાં 4-5 કથા મુંબઈ જવું પડે અને એમાં એ વાદળા છે એમાં પાછું હવા ફેંકાય એટલે પગ ને સબ્જી મિક્સ ગરમી બધું ગરમી આવે એટલે તમારે યાદી આવે ભેજવાળું વાતાવરણ ખરું ને નહીં નદીના કાંઠો જ છે ભેજવાળું વાતાવરણ સુરત તમને શ્વાસની તકલીફ બહુ થઈ જાય હા રે સાંભળે કોલ્ડ્રિંક નાખી પૂછ્યા કરે સદી નહીં અથું દૂધ મહાદેવભાઈ મન છે મહાદેવ કેવા પણ હવે એ બોલે એમાં હું શું કરું મેં કાંઈ થોડું શીખડાવું ના
બદતમીજ હૃદયથી સેવા મેં એને હૃદયથી કોઈ સમયે સમજો કે તારું નામ લેવાનું એવું. એ જ નહીં. એની કૃપા દ્વારા બોલું છું હું. હા, હા, એ તો એ બરાબર. મને અભિમાન છે. સવારે જ નથી. હરિના જન્મ મુક્તિને માગે વારંવાર. હા કોણ છે? મારે કે સેવા આપો ક્યાં કેમ છે? જઈ આવો જઈ આવો હું જઉં છું મારી જે તું આ શામજી બાપુ કહેતા હો અરવિંદભાઈ પાસે તમે જે શબ્દો કીધો ને પપ્પા કહું ઈ કે કહેતા કંઈ કામ છે. એને મોક્ષ નથી ભક્તો મોક્ષના જે સંતોએ ભાગ્યો છે એને સેવા માંગી છે કે ભગવાનની સેવા કરવાનો પાછો આવો મોકો અમને પાછો આપ્યો હું છે. સેવા કરવામાં એટલે ઈ આ તમે જે વાત કરી ને ઈ કહેતા બેઠા હોય ને તો ઈ કે આપણે પાછો મોકો એમ કે એ ડોલર પીન બોલ. આનું બેનર મારું જો તો લખી દીધું. હે? જાહેરમાં તો બોલું ને. અને હું પાકિસ્તાનથી હું જ લાવ્યો ને ઉપાડી. વિષય કરી આજની तारीख इंडिया में भाई अभी आपको से आप बहुत बुद्धिशाली आप दोनों से भी અમારે ધનસુખનાથ બાપુને બે सवाल सवाल है એક છે અત્યારે કે અમારે પૂછે સેવા નીકળે છે ये तो भाई एम जो है ना एम जो પ્રભુ ભજન કરવું સર સેવા નથી કરવાની प्रभु भाई પ્રભુ ભજન કરવું સેવા બહુ જોઈએ. सेवा પ્રભુ ભજનમાં જેટલી તાકાત છે बस बस ये ज मोटी ताकत है. સેવા તો કરી રહ્યા મને કહે કે હોસ્પિટલ બનાવવાનું મને એક બે માણસ છે અને સ્કૂલ મોટી જવા દો મેં કીધું અબજોપતિ ને કરોડપતિ વાળા હોસ્પિટલ ને બધું બનાવવા માટે બરાબર આપણે બધી ઘણી છે ચાલે ટુકડા આપણે મોટા મોટો ટુકડો છે એ ટુકડો જો હશે ને તો બીમાર નહીં પડે અને ટુકડો ડૉક્ટર નહીં તો બીમાર પડવાનો જ છે હોસ્પિટલ નથી ટુકડો નહીં તો બીમાર પડવાનો જ છે પણ ટુકડો પહેલા તો મેઇન છે ડોક્ટર એમ કહે છે કે ભાઈ ખીચડી ખાજો અથવા રોટલી ખાજો બેમાંથી એક તો છે અને ને. જે મારે જે હોસ્પિટલ બનાવી છે એવી હોસ્પિટલ કોઈ બનાવી નથી કેવું એ જે હોસ્પિટલ એવી બનાવી છે પૈસો લેવાનો ન હોય કાંઈ ન હોય નો દાખલ ન હોય અને અહીંયા દાખલ થયા પછી તો પછી તૈયાર આવી જાઓ ભાઈ આવો આપણે જાઓ એ ભાઈ તું બે આવી દઈશ